નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। મિત્રો, આજે આપણે વાત કરીશું દરેક પેન્શનર અને સરકારી કર્મચારીઓના દિલમાં ઉઠતા એક જ સવાલ વિશે। એ છે કે 8મો પગાર પંચ ક્યારે આવશે અને એમાં શું મળશે, એના વિશે સરકાર શું વિચારી રહી છે અને કર્મચારીઓમાં જે રોષ છે એ કેમ છે। તો મિત્રો, આ તમામ માહિતી આપણે મેળવી લેવાના છીએ, પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે પેન્શનરો માટે સાચી માહિતી ફક્ત આ એક જ ચેનલ પર મળશે। તો મિત્રો, આપણે માહિતી તરફ જઈએ તો 8મા પગાર પંચની હાલની સ્થિતિ જોઈએ તો મિત્રો 16 જાન્યુઆરીએ સરકારે જાહેર કર્યું હતું કે 8મા પગાર પંચનું ગઠન થશે, પરંતુ મિત્રો હવે આજની તારીખે એટલે કે અત્યારે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે, એટલે કે 7થી વધુ મહિના વીતી ગયા, પણ હજી સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર કમિશનનું ગઠન થયું નથી। કોઈ પણ અધ્યક્ષ હજુ ચૂંટાયો નથી, સભ્યો કોણ છે એ નક્કી નથી થયા, ટર્મ્સ ઓફ રેફરન્સ એટલે કે કમિશનના કયા મુદ્દા પર ભલામણ કરશે એ પણ ફાઇનલ નથી થયું। હવે મિત્રો, આપણે કર્મચારીઓનો મુખ્ય મુદ્દો એટલે કે મિનિમમ વેતનની વાત કરીએ તો સૌથી મોટો મુદ્દો છે લેવલ 1ના કર્મચારીઓનો પગાર। તો મિત્રો, હાલમાં મિનિમમ બેઝિક 18,000 રૂપિયા છે। સંગઠનોની માંગ છે કે તેમને ઓછામાં ઓછું ₹26,000થી ₹27,000 નહીં, પરંતુ સીધું ₹50,000 ઉપર લઈ જવું જોઈએ। આ કેવી રીતે શક્ય છે? તો તેના માટે ફિટમેન્ટ ફેક્ટર 2.86થી વધુ રાખવું પડશે। જો સરકાર 3 ફિટમેન્ટ ફેક્ટર આપે તો જ મિનિમમ પગાર ₹51,000ની આસપાસ પહોંચી શકે છે। હવે મિત્રો, આપણે ફિટમેન્ટ ફેક્ટર પર ચર્ચા કરીએ તો હાલમાં કર્મચારીઓના સંગઠનોનો ફોકસ એક જ છે કે ફિટમેન્ટ ફેક્ટર ઓછામાં ઓછું 3 રાખવું જોઈએ, કારણ કે જો મિનિમમ વેતન 18,000 પર અટકશે તો ઘર ચલાવવું તો દૂર, પણ પરિવાર માટે દૂધ, શાકભાજી, ફળ ફ્રૂટ જેવા જરૂરી ખર્ચાઓ પણ પૂરા નહીં થાય। હવે મિત્રો, આપણે મોંઘવારી અને ડીએનો મુદ્દોની વાત કરીએ તો હવે વાત કરીએ ડીએ અથવા મોંઘવારી ભથ્થાની। તો મિત્રો, દર વખતે ડીએ 2% કે 3% વધે છે, ક્યારેક 4%ની વાત આવે છે, પણ અંતે સરકાર 2% જ જાહેર કરે છે। આ કર્મચારીઓ અને પેન્શનરો માટે પૂરતું નથી। મિત્રો, આજે જો બજારમાં 500 રૂપિયાની નોટ લઈને જઈએ તો નાનામાં નાની ફેમિલી માટે પણ શાકભાજી પૂરી નથી થતી। ફળ ફ્રૂટ તો એકદમ મોંઘા થઈ ગયા છે। કેરી, દ્રાક્ષ, સફરજન બધાના ભાવ એટલા ઊંચા છે કે સામાન્ય માણસ પહોંચી જ નહીં થઈ શકતો। આથી કર્મચારીઓ કહે છે કે ડીએમાં સરકાર ડેટામાં મેનિપ્યુલેશન કરે છે। હવે મિત્રો, આપણે સરકારના વાયદા અને હકીકતની વાત કરીએ તો સરકાર એક તરફ એવું કહે છે કે રેવન્યુ વધ્યું છે, જીએસટીમાંથી કરોડો રૂપિયા આવ્યા છે, લોકોને ટેક્સ રાહત આપી રહ્યા છીએ, પણ બીજી તરફ કર્મચારીઓના વેતન અને પેન્શન પર કાપ મૂકવામાં આવી રહ્યા છે। આથી જ સંગઠનોનું કહેવું છે કે સરકાર બોલે છે કંઈક અને કરે છે કંઈક બીજું। મિત્રો, હવે વાત કરીએ ડીએનું મર્જ થશે કે નહીં થાય, એટલે કે જે બાકી ડીએ છે એ બધું ભેગું થશે કે નહીં થાય। તો મિત્રો, 7મા પગાર પંચ વખતે જ્યારે ડીએ 123% થયું હતું ત્યારે સરકારે માત્ર 100% જ મર્જ કર્યું હતું અને બાકીનું ફિટમેન્ટ ફેક્ટરમાં સામેલ કર્યું હતું। હવે હાલ 55% જેટલું ડીએ છે, એટલે આગામી પગાર પંચમાં તેનું મર્જ થવું જ જોઈએ, પરંતુ કર્મચારીઓની ચિંતા એ છે કે સરકાર ફરીથી અધૂરું મર્જ કરીને નુકસાન ન પહોંચાડે તો સારું છે। મિત્રો, ડીએના એરિયર્સ અને કર્મચારીઓના નુકસાન વિશે વાત કરીએ તો મિત્રો 18 મહિના સુધીનો ડીએનો એરિયર હજી બાકી છે, સરકારે એને ચૂક્યું જ નથી। આને કારણે દરેક કર્મચારી અને પેન્શનરને દર મહિને 10થી 12%નો સીધું નુકસાન થઈ રહ્યું છે। અને મિત્રો, આંદોલનની તૈયારીની વાત કરીએ તો સંગઠનોએ નક્કી કર્યું છે કે જો સરકાર પગલાં નહીં ભરે
તો 1 ઓક્ટોબરે આંદોલન થશે અને 9 નવેમ્બરે દિલ્હી ઘેરાવ પણ થશે. કર્મચારીઓ દેશભરમાંથી આવીને આંદોલન કરશે, જેથી સરકાર પર દબાણ વધશે. હવે મિત્રો આપણે કમ્પ્યુટેશન પેન્શનના મુદ્દાની વાત કરીએ તો સૌથી મહત્ત્વના મુદ્દા છે કમ્પ્યુટેશન પેન્શનની. તો હાલમાં 15 વર્ષ સુધી કટોકટી ચાલે છે. ત્યારબાદ પેન્શનનું સંપૂર્ણ પેન્શન શરૂ થાય છે, પણ સંગઠનોની માંગ છે કે એમને 15ની બદલે 12 વર્ષ જ કરવું જોઈએ. આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે આ નિર્ણય તો પે કમિશન જ કરશે. આથી 8મો પગાર પંચ આ મુદ્દાને પણ ચોક્કસ ઉકેલશે તેવી આશા છે. મિત્રો, એક તરફ દેશના પ્રધાનમંત્રીને દુનિયા એક શક્તિશાળી નેતા તરીકે ઓળખે છે, પણ દેશના પોતાના કર્મચારીઓ અને પેન્શનરોના મુદ્દા પર સરકાર કાપ મૂકે છે. એ સમજવા જેવી વાત છે. આથી પેન્શનરો અને કર્મચારીઓ માટે હવે જાગવાનું છે. આપણા હક માટે આપણા અવાજ ઉઠાવવાનો છે. મિત્રો, આજના આ ખાસ પ્રોગ્રામમાં આપણે ચર્ચા કરી 8મા પગાર પંચના તાજા અપડેટ વિશે, કર્મચારીઓના રોષ, ડીએના મુદ્દા, કમ્પ્યુટેશન પેન્શન અને આવનારા આંદોલન વિશે વાત કરી. આવી જ મહત્ત્વપૂર્ણ માહિતી માટે જોડાયેલા રહો અમારી ચેનલ પેન્શન ગુજરાત સાથે. નમસ્કાર મિત્રો, મળીશું ફરીવાર આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. તમારી રાય કમેન્ટમાં જરૂર લખજો.